સમાચાર દાહોદથી મળી રહ્યા છે, જ્યાં પણ ખેડૂતો આક્રોશિત છે। વિવિધ માંગ સાથે દાહોદના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું, રજૂઆત કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના ખેડૂતોની અલગ અલગ રજૂઆત છે। વન અધિકાર નિયમ હેઠળ મળેલી જમીન હક અંગે રજૂઆતથી મોટી સંખ્યામાં મહિલાઓ બેનર સાથે અહીંયા પહોંચી હતી। અધિકારપત્ર અપાયા બાદ 7/12માં એન્ટ્રી ન થયાની રજૂઆત છે। તાત્કાલિક 7/12માં એન્ટ્રી કરાવાય તેવી ખેડૂતોએ માંગ કરી છે। મનરેગા હેઠળ કુવા સહાયની માંગ સાથે પણ ખેડૂતો મેદાને આવ્યા હતા। એકલવ્ય સંગઠન અને મનરેગા યુનિયને સંયુક્ત અવાજ ઉઠાવ્યો હતો અને સરકાર સુધી આ રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। જનસભા યોજી રેલી મારફતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં જિલ્લામાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અમારી જે માંગણી છે વન અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત જે અધિકાર પત્રકવાળી જમીન 7/12માં સળવા માટે પેન્ટિંગ દાવા, પડતર દાવા, 16,000થી વધુ દાવા દાહોદ જિલ્લાના છે, એ દાવાઓ અને કાર્યવાહી આગળ થાય એના વિશે એ મુદ્દા ઉપર છે। અને નરેગાના જે સવાલો છે એ ગ્રામ્ય કક્ષાના જે કામદારોને 2-3 વર્ષથી સામૂહિક કામો શરૂ કરવામાં નથી આવ્યા અને જે કામો હાલની અંદર જૂથ કૂવાના કામો શરૂ કરવામાં આવ્યા 4,000થી વધુ કૂવાઓ એ દાહોદ જિલ્લાના છે। એ કૂવાઓની અંદર હાલની ચોમાસાની સિઝનનો ટાઈમ આવી ગયો છે। આ ટાઈમની અંદર કોઈપણ એજન્સી તાલુકા પંચાયત દ્વારા માલ સામાન પૂરો પાડવા માટે નિમણૂક કરવામાં આવેલ નથી।